છગનદાસ બાપુના પ્રેમ આગ્રહ અને એના કારણે આપ સૌના દર્શનનો મને લાભ મળ્યો. એ સપરેડા ગામની અંદર ભગવાન રામાપીરના પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે હરિદાસ બાપુના પગલાની પણ પધરામણી અને સંત મેળાવડો આ બધા કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવા માટેનું નિમંત્રણ આપ્યું. આપ સૌનો હૃદયથી આભાર. બાપજીને ખાસ કરીને વંદન કરું છું કે આપે મને પોતાનો ગણીને આગ્રહ કર્યો અને આગ્રહ નહીં ખાલી દુરાગ્રહ કર્યો. મેં કીધું કે મારે કાર્યક્રમ બીજું ત્રીજું અત્યારે ઘણું બધું છે કે એ મને ખબર ના હોય, તમારે આવવાનું છે. એટલે કેટલું પ્રેમ ને લાગણી હશે કે આ હક ને અધિકારથી એક સખાને બીજા સખો કહેતા હોય એટલો ભાવ એક સંત રાખે આપણા માટે, એનાથી ભલું બીજું શું હોય છે. આટલા બધા આગેવાનો મળ્યા ને અહીંયા ભક્તિનો સત્સંગ તો ચાલશે અને જે સંતો અહીંયા માહિતી આપતા હોય એનાથી વધારે શું હોય. પરંતુ સૌથી મોટો ધર્મ કોઈ હોય તો ધર્મનું નામ છે જીવન પદ્ધતિ. ધર્મ એટલે જીવન પદ્ધતિ. દરેકનો ધર્મ હોય છે. મા બાપનો ધર્મ હોય છે, પુત્રનો ધર્મ હોય છે, રાજાનો ધર્મ હોય છે, પ્રજાનો ધર્મ હોય છે, વેપારીનો ધર્મ હોય છે, સેવકનો ધર્મ હોય છે, એક કામ કરતા ખેડૂતનો ધર્મ હોય છે, એક મજૂરી કરતા માણસનો ધર્મ હોય છે, એક કારીગરનો ધર્મ હોય છે. તો ધર્મ એટલે શું? ધર્મ એટલે માત્ર પૂજા પદ્ધતિ નથી. ધર્મ એટલે પદ્ધતિસર નિયમ પ્રમાણે નિયમબદ્ધ રીતે કામ કરવું. એટલે આજે લોકશાહી પદ્ધતિની અંદર આપણે કહીએ તો બંધારણે જે આપણને અધિકાર આપ્યો છે, જે ફરજો આપી છે, એનું પૂરેપૂરું પાલન કરવું એ પણ ધર્મ છે. દાખલા તરીકે ગાડી ચલાવવાની હોય તો રોડની ડાબી બાજુ ચલાવવાની હોય. આડેધડ ચલાવીએ તો એ ધર્મ ન કહેવાય. પદ્ધતિસર ચલાવીએ તો એ ધર્મ કહેવાય. આપણે ચાલવાનું હોય તો રસ્તાની ડાબી બાજુ જ ચાલીએ તો એ આપણો ધર્મ છે. બધા નિયમોનું પાલન કરવું એ પણ ધર્મ છે. એ પ્રજા તરીકેનો આપણો ધર્મ છે. અને બધા લોકો જો ધર્મનું પાલન કરે, બધા લોકો પોતપોતાનો ધર્મનું પાલન કરે તો કોઈ દુઃખી હોય નહીં, કોઈ એકબીજાને નુકસાન કરે જ નહીં. બધા સુખી થાય અને બીજાને સુખી કરે. કોઈ જગ્યાએ એવું કહ્યું જ નથી કોઈ જગ્યાએ કે બીજાને દુઃખી કરવાથી પોતે સુખી થઈ શકે. પરોપકારનું કામ કરે અને